રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલ રાજકુમાર જાટના મોત મામલે આ મોટા સમાચાર સામે આવ્યા। મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે। તો રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે। મૃતકના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઈજાના નિશાનો જોવા મળ્યા છે। જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો છે તેમાં ગુંદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો છે। તો સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે। પીએમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દાઓ જોવા મળ્યા છે। લાકડીથી મૂઢમાર મરાયો હોય તેવા નિશાનો જોવા મળ્યા। તો 4 સેન્ટીમીટર ઈજાના નિશાન જોવા મળ્યા હતા શરીર ઉપર। નિશાન મૃત્યુના 12 કલાક પહેલાના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। રાજકુમારનું મોત અકસ્માતમાં થયું હોવાનો અહેવાલ છે। ગોંડલના પૂર્વ એમએલએના ઘરે આવ્યા બાદ આ મૃતક ગુમ થયો હતો। પૂર્વ એમએલએ જયરાજસિંહના ઘરે આવ્યા બાદ તે ગુમ થયો હતો। રાજકુમારની હત્યા કરી હોવાનો તેમના પિતાએ દાવો કર્યો છે। હત્યામાં જયરાજસિંહના પુત્ર સામેલ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો આ અંગે તપાસ છે તે કરવામાં આવશે। ગણેશ હત્યામાં સામેલ હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે। તો રાજકુમાર જાટના મોત મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા। જેમાં મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે। રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો જોવા મળી હતી। તો પીએમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દાઓ જોવા મળ્યા છે। જેમાં લાકડીથી મૂઢમાર મારવામાં આવ્યો હોવાના પણ નિશાનો છે તે જોવા મળ્યા શરીર ઉપર। નિશાન મૃતકના 12 કલાક પહેલાનું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો મૃતકના પિતાએ જે આક્ષેપો કર્યા હતા કે તેમના પુત્રની અકસ્માતમાં મોત નથી થયું પરંતુ કોઈએ હત્યા કરી હોવાની જે તેમના પિતાએ શંકા વ્યક્ત કરી હતી। અને જે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે અને તેમાં ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળેલ છે કે મૃતકના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઈજાના નિશાનો જોવા મળ્યા। તો પીએમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા આ મુદ્દાઓ જોવા મળ્યા છે। નિશાન મૃત્યુના 12 કલાક પહેલા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ગોંડલ રાજકુમાર જાટના મોત મામલે આ સમાચાર સામે આવ્યા છે। મૃત્યુક જે રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે તે રિપોર્ટમાં અનેક નવા ખુલાસાઓ થયા છે। તો રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો પણ સામે આવી છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકુમાર જાટ અંગે આ ફોરેન્સિક જે રિપોર્ટ આવ્યો છે જેમાં અનેક ચોંકાવનારી હકીકતો હાલ સામે આવી છે, શું વિગત? ચોક્કસથી ખૂબ જ મોટો એક જે ઇસ્યુ બન્યો છે રાજકુમાર જાટનો જે મોતનો મામલો છે તેને લઈને નવા એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। અને ખુલાસામાં જે વાત કરવામાં આવે તો પીએમ જે રિપોર્ટ છે તે જાહેર થયા છે। ક્યાંક ને ક્યાંક જે રાજકુમાર જાટના જે પિતાએ જે આક્ષેપ કર્યો છે ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક જે માર મારવામાં આવ્યો છે આ પ્રકારનો આક્ષેપ તેમના પરિવાર કરી રહ્યા છે। ત્યારે વધુ એક ખુલાસો ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે। પીએમ રિપોર્ટ જે રીતના જાહેર થયો છે તેને લઈને હાલ અત્યારે પીએમ રિપોર્ટમાં જે પ્રકારની જે ઉલ્લેખ છે થયો છે તે ક્યાંક શંકા ઉપજાવે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। પોલીસની કામગીરી ઉપર પણ હાલ ક્યાંક શંકા ઉપજાવે તે પ્રકારની કામગીરી દેખાઈ રહી છે। ત્યારે ચોક્કસથી રાજકુમાર જાટની જે પીએમ રિપોર્ટ આવ્યો છે તેમાં ઈજાના જે નિશાનો છે તે દેખાઈ આવી રહ્યા છે। ત્યારે ગુદાના ભાગમાં તેના જે ઈજાનો ભાગ છે તે 7 સેન્ટીમીટર જેટલો છે એ પ્રકારની જે વાત ક્યાંક ઉલ્લેખવામાં આવી છે પીએમ રિપોર્ટમાં। આ સાથે લાકડી જેવા પદાર્થથી માર મારવામાં આવ્યો હોય તે પ્રકારની વાત પણ ઉલ્લેખવામાં આવી છે આ પીએમ રિપોર્ટમાં। એટલે કે મૃત્યુ પહેલા ખૂબ જ જે કહી શકાય કે લાકડી જેવા પદાર્થ માર માર્યો હોય એ પ્રકારની વાત ત્યાં પીએમ રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવી છે। એટલે કે ચોક્કસથી આને લઈને હવે કાર્યવાહી થવી જોઈએ, તપાસ થવી જોઈએ। એક માંગ છે પણ
રાજકુમાર જાટના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ. આ સાથે આ જે મુદ્દો છે તે લોકસભામાં પણ તે ચર્ચાયો હતો. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રાજસ્થાનના કેટલાક જે નેતાઓ છે તે પણ રાજકુમાર જાટના સમર્થનમાં આવ્યા છે. ત્યારે હવે આ મામલે હવે પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી કરે છે અને સીબીઆઈની જો વાત કરવામાં આવે તો સીબીઆઈ ની એન્ટ્રી ક્યારે થાય છે એ પણ એક જે જોવાનું રહેશે. એટલે કે હાલ અત્યારે જે પ્રકારનો પીએમ રિપોર્ટ જાહેર થયા છે, તેમના પિતા દ્વારા ક્યાંક ને ક્યાંક આ જે પીએમ રિપોર્ટ છે તે જાહેર કરવામાં આવે છે. એટલે આ મામલે ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવી રહ્યું છે કે પીએમ રિપોર્ટ ની જે કઈ અસલિયત છે તે કઈ અલગ છે અને જે પ્રકારની કાર્યવાહી થઈ તે કંઈક અલગ છે. એટલે કે ઈજાનો જે ભાગ છે, એટલે અનેક જગ્યાએ ઈજા થયેલી છે એ પ્રકારના જે ઉલ્લેખ છે તે પીએમ રિપોર્ટમાં કરવામાં આવ્યું છે. શું આ ખરેખર અકસ્માત હતું કે પછી ક્યાંક ને ક્યાંક તેને મારવામાં આવ્યો, તો આ એક સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે. જી. બિલકુલથી ધ્રુવ, આભાર આપનો. તો ગોંડલના પૂર્વ એમએલએના ઘરે આવ્યા બાદ તે ગુમ થયો હતો મૃતક. તો ગણેશ હત્યામાં સામેલ હોવાનો મૃતકના પિતાએ દાવો કર્યો છે. મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો પણ સામે આવી.